રાજકોટથી સમાચાર કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાના મામલે આ વિવાદ થયો અને સિવિલ હોસ્પિટલમાં મોટો ફેરફાર થયો છે। સિવિલ હોસ્પિટલના અધિક્ષકનો ચાર્જ ડોક્ટર કમલ ડોડિયાને સોંપી દેવામાં આવ્યો છે। ડોક્ટર મોનાલી માંકડિયાને દૂર કરીને ચાર્જ અન્યને સોંપાતા ચર્ચા ઉઠી છે। વિવાદી ઘટના બાદ ડોક્ટર મોનાલી માંકડિયાને દૂર કરાતા ચર્ચા થઈ। સમગ્ર મામલે ડોક્ટર મોનાલી માંકડિયાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે। મેં ઘણા સમયથી જવાબદારીમાંથી મુક્ત થવાની રજૂઆત કરી હતી। આ ઘટના અને મને જવાબદારીમાંથી મુક્ત કરવી સંયોગ હોઈ શકે। જે ઘટના બની છે તે ગંભીર છે અને સરકાર એક્શન લઈ જ રહી છે। ડોક્ટર માંકડિયાનું કહેવું છે કે તેમણે અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા પરથી દૂર થવા લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને આ અંગે આરોગ્ય પ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી। મેં માંગણી કરેલી અને હું પર્સનલી મળી પણ આવેલી લાસ્ટ વીક, એટલે ઇન્સિડન્ટલી આજે આ સ્વીકારવાની જ હશે, પણ ઇન્સિડન્ટલી આ ઇન્સિડન્ટ ગઈકાલે થયો। તો સિવિલ ઓથોરિટી અને ભોગ બનનાર મહિલા તબીબ વચ્ચેની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે। બેઠકમાં મહિલા તબીબના પરિવારજનો પણ હાજર રહ્યા હતા। સમગ્ર મામલે ભોગ બનનારના પિતાનું નિવેદન સામે આવ્યું છે। અમને સિવિલ ઓથોરિટીની કાર્યવાહીથી સંતોષ છે, આ ભોગ બનનારના પિતાનું નિવેદન છે। સાથોસાથ કહ્યું કે આરોગ્ય પ્રધાને પણ મારી દીકરી સાથે ચર્ચા કરીને ખાતરી આપી। આરોગ્ય પ્રધાને કહ્યું કે સાંજે 6 વાગ્યા પહેલા અમને ન્યાય મળી જશે। खूब सारी मीटिंग थी, खूब सारो रिस्पॉन्स आप्यो दरेक डॉक्टरोए, बरोबर है। અને સાંજે નિર્ણય આપી દીધો છે કે અચ્છા તમને ન્યાય મળી જશે। આજે આરોગ્ય મંત્રી મારી દીકરી સાથે વાત કરેલી છે, એને તો ખાતરી આપેલી છે કે 6 વાગ્યા પહેલાં તમને ન્યાય મળી જશે। પરિવારજનોને અમે જે આખી એમને બનાવ હતો એમને બનાવ જણાવેલો છે અને અમે એમને અમારા તરફથી ગેરંટી આપેલી છે કે ભાઈ આ બાબતે અમે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડી અને અમે જે કાંઈ અમારાથી બેસ્ટ થઈ શકતું હશે એવું અમે કરશું। સિવિલ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું કે ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે। જ્યાં સુધી એક્શન નહીં લેવાય ત્યાં સુધી તબીબને ફરજ પર હાજર ન રહેવા માટે લેખિતમાં જણાવી દેવાયું છે। આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં નિર્ણય લેવાઈ જશે તેવી સિવિલ તંત્રએ ખાતરી આપી છે। હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવેલા વૃદ્ધાને વેન્ટિલેટર પર ઇમરજન્સી વોર્ડમાં રાખવાની ડોક્ટર કૃષ્ણાએ રજૂઆત કરી હતી। જે બાદ ડોક્ટર અશ્વિન રામાણીએ દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવ્યું હતું, જેને કારણે બંને તબીબો વચ્ચે બોલાચાલી થઈ ગઈ। જેમાં ડોક્ટર રામાણીએ જુનિયર તબીબને માર માર્યાનો આરોપ લાગ્યો। સમગ્ર મામલે જુનિયર ડોક્ટરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી। પ્રદ્યુમનનગર પોલીસે ડોક્ટર અશ્વિન રામાણીની ધરપકડ કરી લીધી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।